નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી લઈને આપણે આવી ગયા છીએ. તો ભાઈ, જ્ઞાન સહાયકની છે એ જગ્યા માટેની જાહેરાત બહાર પડાયેલી છે અને તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, જે લોકો તેમાં ફોર્મ ભરવા માંગતા હોય તે લોકો ફટાફટથી ભરી દેશો ફોર્મ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે. જ્ઞાન સહાયકની જગ્યા છે મિત્રો, પોસ્ટનું નામ છે. 21,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે અને 40 વર્ષ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત એટલે કે સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટેની યાદી તૈયાર કરવા માટે આ અરજી મંગાવવામાં આવેલી છે. અરજી મિત્રો તમારે ઓનલાઈન કરવાની છે. હવે તમે છે એ કઈ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો તેના વિશે ચર્ચા કરીએ. તો કે પ્રી જ્ઞાન સહાયક ss.gujarat.org.ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હજુ વેબસાઇટ ભૂલી જાઉં છું, જો તમારે નોંધવાની બાકી હોય તો નોંધી લેશો. પ્રી જ્ઞાન સહાયક .ss.gujarat.org.ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરતાં પહેલાં તમે વ્યવસ્થિત રીતે તેના છે એ નીતિ નિયમો માર્ગદર્શિકા તેમાં જણાવવામાં આવેલી છે, તે તમારે શાંતિથી વાંચી લેવાની છે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ છે એ મંગાવવામાં આવેલી, એટલે કે તમારે છે આ અરજી માટે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રૂબરૂ કે ટપાલ કુરિયર દ્વારા છે અરજી કરવાની નથી. મિત્રો, ખાસ યાદ રાખી લેજો, માત્ર ઓનલાઈન જ અરજી કરવાની છે અને ઓનલાઈન અરજી કરેલી જ માન્ય ગણાવશે. ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂમાં બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી જે તમે કરી છે તેની પ્રિન્ટ આઉટ સાથે લઈ અને જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. હવે કેટલી તારીખે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો? તો કે 19/8/2025થી ઓનલાઈન અરજી ફોર્મ છે એ શરૂ થશે. 19 તારીખથી મિત્રો છે એ ફોર્મ શરૂ થશે અને 26/8/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો છે એ 19 તારીખથી ફોર્મ શરૂ થાય છે અને 26/8/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. વિશેષ માહિતી માટે આપણને વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટ પર તમે જઈ અને બધું સૂચનો વ્યવસ્થિત રીતે વાંચી શકો છો. ખાસ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ, ઓનલાઈન અરજી કરવાની છે એટલે કે સમયસર અરજી કરી દેશો. ધન્યવાદ.